એ મોહતા ભાઈ, હા શું ભડું બારોબાર જાતા રહો, કોક દી આવો ઘર બાજુ. એટલે તારે અહીંયા આવીને શું અમારે તપીલિયું ધોવાની? હટા બાયડી નથી એટલે શું બધાને મેણ જ મારવાના હોય? જિંદગી માથે શું છે મારે તો. હા ગુજુભાઈ નું ઘર ચા કન આવ્યું? ચમતી અહીંયા જાવું તું? ઘણો ટાઈમ થઈ ગયો છે એટલે હોદ હમાસાર લેવા જાવું છે. એમ હોય આ પીવા આજ તો મળશે તો હેડો હેડો હું આવડું તમને ભેગો આવું ઠેઠ. હેડો બીજું ભાઈ, એ આ તમારા મહેમાન આયા છે. મહેમાન આયા પરુણો આવરા. રામ રામ. ગીજીજી મજા આવે ને? હવે હારું છે. આ થોડો ફ્રેક્ચર થયું છે હાથમાં, ખાટલા ઢાળશે એટલે. એટલે મહેમાન ખાટલા ઢાળતું મને ભોળે છે મારાથી કળાય છે. એવું છે એમ ને? આ તો રસ્તામાં હું જાતો તો મહેમાન કે ગીજુ ભાઈ જ આવું છે. હા તે મેં કીધું હેડો હેડો સા તો હું બોલે ભાડું. હા તો તારા ઘરે લઈ જાવ પ્રાતા ને ફોડા. મહેમાન બેહો, મહેમાન બેહો. તમે ઓછીએ બેહો મહેમાન. તમે મહેમાન કેવો બેહો. પગ થાય ગમે તે હોય, આપણે બેહવાથી કમ. મહેમાન થોડાક સાઈડ માં રહો તો મને થોડીક પગમાં તકલીફ હરખે બેહે. હોયલા બેહો મહેમાન, હોયલા બેહો. હા હા હું પગ લાંબા કરું. બેરી છોકરા નથી ને કઈ પાણી પાવે એટલે પાણી તો પાય. મહેમાન છે બુડા, મહેમાન તો મે જેવા કહેવાય. આવે ને હડપ દીન જાતા રે. તને નહીં ખબર કે શું? શું? મને ડોક્ટર નાનત પાડી પાણી એટલે 1 મહિનાથી પાણી નડતો નહીં, હું પીતોય નહીં. અરે તારે પણ ભારે યાકાત છે. કોઈ છોકરું નથી પાણી પાવે એવું? એટલે મહેમાન થોડું પાણી ભરી આલો ને, બે તકલીફ વાળા છે. મહેમાન ને કેવાય નહીં પણ હવે આ તો મજબૂરી કેવું પડે. પણ ઈ તો ઘરના મહેમાન છે આપણે, ચા કોઈ ચિંતા છે? ઈ તો છે પાછું. મહેમાન ચા પીશો કોફી પીશો? ઈ કોફી સા સાલે આપણે સાત પીવો છે ને? હોય નકર કોફી મેલાવું પાછી. હે હા સા બનાવરાવે છે? સા તો હવે તું મેલ લે પ્રો ફોડા. હોટલેથી મંગાવે છે? એટલે ચા છો? હા તો ફટાફટ આવો. બીજું ની સા મેલ્યો છે અને 2 જણા બીજા હોય તો લેતા આવજો. હા તો તમે 2 આવો ફટાફટ આવો. એક ફોન હતો કામનો, તો એક વધારાનો હતો એમાં હજી બીજાને બોલાવે છે એમ ને? પણ મેં કીધું આ દાવરા પટી જાય ભેગા ભેગું એટલે, ને કે મને કયો શોખ નતો થાતો. કાળ મોટા. તો હવે હું શું કહું છું, તાર કાંઈ કેવું નહીં, સાનું કરવરાય મહેમાન હારું. હા તો મહેમાન નું ઈ જ કહું છું પડા સાનું, કે પડા ઘરે જ બૈરી છોકરો છે નહીં. ના અને અમારા બાપો ઘેટો તો ખોણામાં બેઠા મજા પડે. હવે તું મેલ લે પ્રો સા બુડા. મને ના નહીં પાડી ડોક્ટરે પાણી નડવાનું. સામાં પાણી રેડવા માટે મારે પાણી ના આડવું પડે. એકલા દૂધ નો બનાવવાનો છે બુડા, બોકડો વિયાણો છે હમણે. પણ ઈ દૂધમાંય પાણી ની બધું હરખું જ થઈ ગયું છે. એટલે મહેમાન એક કામ કરો ને. હા બોલો બોલો. મહેમાન હવે તમને કેતો ઘણું ખોટું લાગે છે બીડું, કેવું છે આ મોઢે મારે? મોઢું જ એક છે એટલે કહી જો છું. સોટક સા મેલો ને તો આપણે બધાને થાય એટલો. ઘરના જ મહેમાન છે, કોઈ ચિંતા દુગો આપણે છે નહીં. અલ્યા ભેગા ભણ્યા છે ને વાત હગાઈ ની છે. આ તો શું કે છોકરો ડાયો છે ને મેં સામે છોકરી હારી ગોતી છે. હું પહોંચ્યા તમને બનાવીને આવું સા. તમારે પણ રોગડ ની હગાઈ હું હટ કરાવવાનો છું હો. તારી જ વાત છે. એટલે હગાઈ કરાવે તો મહેમાન. એટલે મહેમાન હા આ તો પડે આટલા પડ્યા છે. આઈ ધોવાના છે આપણે. સામે પાણી છે, તમે તમારે ધોઈ નાખો. કયા હમે ધોરા દો મારી હગી કરે. હે તો પણ ધોરા ભાઈ હારો મેલે કહેજો. હારો મેલ દી થોડા હારો મેલ દી મારી પણ હગી. પછી મેલું પેલો ધોરાવો તો આઈને ભેગો. આ ધોવરાવ તો હગાઈ તો તારી કરવાની છે ને બુડા. મહેમાન થઈને તું તો મન માંગવા માંડ્યો છે. તારા ભાઈબંધો આયા કે નહીં? આવતા જશે. બીજી રિંગ કર પી, કદાચ વસે હલવાઈ ગયા હોય તો. હે શાંતિ રાખ ને પોતા. એમ હું શું કહું, હા તારે આ હાથે ફ્રેક્ચર થયું છે હવે હાવ નથી હલતો કે શું? હવે હાવ ચાલે જો તો ખરી. આ તો 3 વર્ષથી વિચારતો તો તારે અહીંયા 4 હું સા પીવાનો વ્યાત કરું. આજ મહેમાન મળ્યા, મેળ આવી ગયો. મેં કીધું નકુસા માંગળી છે તારે. મહેમાન તો આજ રાડ કરી જવાના છે. મારી તો કોઈ દી નકુસા માંગળી આવી જ નથી. એકવાર બાઇક ની ચેન માં આવી ગયો તો હાથ આખો કોણિયો હોતો અને આમ બળવા ગયો તો બાઇક આમ બળી ગયું, થઈ ગયું હરખું. ના રેડી તો મહેમાન ક્યાં છે ગુજુભાઈ? મહેમાન ઈ વાહણ ધોરા. મહેમાન
આટલી વાર ના આવે હવે ધોન સામેલો ગાયો ગા ફૂટું હા રેડી લો મહેમાન પણ બચારા ડાયા છે હોજા બકરી જેવા ગમે એમ દોઈ નાખો બે મનકર વાહન ધોરાય એટલે આ ચાય મેલા પાણી પવરા હું તો હમણાં જો નેદવા મેલવા ઝીરો મારતો હા તાર કન્યા જેવી છે છોડી તો ઈ તો હમણાં તમને વોટ્સએપમાં ફોટો દેખાડું તમે કીધા રૂપ ના કટકો હશે અલા બીજું તે આસા તો આ તમારો ફ્રેક્ચર વાળો છે બીજુજી ખૂબ હારા છે હો એક નંબર માણસ છે વાહણ હારા છોડી હા નક્કી બીમ કે રાખતો નહીં રેડી પાછો તું સા ભેગો નાસ્તાનું કરવરાવજે 3 વર્ષ અત્યારે વારો આવ્યો છે અલ્યા નાસ્તો તો થઈ જશે લ્યો મહેમાન સાહેબ શું લ્યો મહેમાન તમે છો ભૂડું સા મેલો હારી કો આદુ પડ્યું છે એલચી પડી છે અને જોજો ઉદેડાની લેડીએ પડી છે એટલે એલચી ની જગ્યાએ લેડિયાના આબિરતા ને કા પેટમાં દુખશે ઓય આનો લો નાસ્તો પડ્યો છે ઈ ક્યાં ઓવા બિસ્કુટ પડ્યા કૂતરા નાખવા લાયા તો પણ ખાઈ લા આપણે ઓ મહેમાન તમે ચાર આયા ઓહો જય માતાજી મહેમાન આવો સામેલા સોના મના મહેમાન કેટલી વાર? એક વાત કરું છોકરી વાળી વાત પછી અટકશે પછી કેતા નહીં અમે તો એટલે મહેમાન ને તમે શું મંત્રી હે આમ દોડીને કામ કરે હેરા અલ્યા ઈ તમને ખબર ના પડે હા આ તો શું હોય બુજીની અણી તો થવાય મહેમાન નાય ધણી મહેમાન ને ધણી નહીં થાવ સાનું ધણી થાવ છે મહેમાન સામે જો ગયો ગા કેટલી વાર હોય આટલી વારમાં 10 જણાની રસોઈ બનાવી નાખો હું લાવો મહેમાન ભોડું તમે શું આમ બળખા કરો છો લ્યો મહેમાન સાહેબ નાસ્તો મારે તો હાથ દુખે મહેમાન તમે જ આલી જો ને ફૂડું હાલો અરે પણ મહેમાન તમારે ચા પાસે પણ મહેમાન રકેબિયું હારો તમે પી લો ને પછી તમે ધોઈને પી નાખજો પણ મહેમાન અમે ચા નહીં પીતા યા પણ રકેબિયું નહીં ધોવાનું કેરો છે અનો બેસ મહેમાન ફૂડું તમે સા બંધ કરીને ઈ મને ગમ્યું નહીં અરે મહેમાન જેવા તમારા ડેલી આયા ને એવી તમે સા મેલી ના જવાનો મેં જવાનો એવું છે એમ ને ઓય પણ આમાં શું સા વધારે પીઓ ને તો હવા ચડે તમે આ કામ સારું કર્યું હા હવે મહેમાન હું શું કહું છું ખબર છે ના મહેમાન તમે કઈ ના કહેશો હું શું કહું છું તમને ખબર છે હા મારા ભાઈની ને મારી બેન તમે વાત કરતા હતા અરે હું વાત ઈ જ કરતો તો હા હા કે મહેમાન હા થોડાક 4 દિને લુગડા ફૂટું પડ્યા છે થોડાક ધોઈ નાખ્યા હોય તો સારું હતું હા તો હવે તમે મહેમાન છો મારાથી એવું બધું કહેવાય નહીં પણ આ તો આપણે તો શું ભાઈબંધી હાટું કહો એમ મારે શું આ હાથ તો જો ફ્રેક્ચર થયેલો છે હલતો જ નથી હાથ એટલે તો પેલા તમે લુગડા 4 જોડી જ છે ખાલી અને એક સંડાસ બાથરૂમ થોડુંક ઝોન વણીનો સાફ કરવાનું બાકી રહી ગયું છે તો થોડુંક કરજો પ્રૂ એ ભાઈ મારી હગી કરાવે લુખરામ શું છે બુડા ધોઈ વસન પણ મેં ચા ના પાડી છે ભયા મહેમાન હા હા ઈ ઓટલે જ પડ્યા છે તો આવજો બસ તને ભેના ખબર હોત કઈ જો અમે બે ભેગા ભણતા આપણે ભેગા ભણતા ને છઠ્ઠા ધોરણમાં ભેગા ભણતા બોડા આપણે કેમ મહેમાન છે આપણે તો ઘર જેવા સંબંધ છે હાર જોઈ પ્રદે આપણે તો ઘટાડીને ધોઈ નાખો હાબુ આને લેતો જા આ તારો ભાઈ તું મારો ભાઈબંધ આ તારો ભેરું થઈ જા ને જબર ધોઈ બુલેટ નું એવરેજ છે અમારે બુલેટ નું મહેમાન છો અને તમે ભાઈબંધ બનવા આયા છો તો મારું હારું પાટવાઈને કામ કરાઈશ હું યા પેરણ કેવું મેલું કર્યું છે એક મહિનાથી લાગે લાયો ન ખાયો એ ભયા હીરે ખુદ વાંઢો છે હવે આપણું હગું ચાતી કરાવે છે હીરે અરે એ તો મેં વિચાર્યું જ નહીં એક વખત હું પૂછતો હું એટલે આ પૂછવાની વહુ આથી સાનો માનો નીકળવાનું કરીને કમણે હાથનો લોટ વાંધવા બેહાડશી એટલે પણ ભલો માણસ લાગે છે તારું હગું કરાવે એક વખત ખાલી હું પૂછવા જાઉં હારું જા તું પૂછતો હું નીકળું જા પૂછીને આવતો રે હારું ને કરવાનું કરી દીધું અરે મહેમાન વંડી ચા ઠેકો ફૂડું પડે વાત અધૂરી રહી જશે છોકરી નહીં જાતા રે ઉપડ્યા પણ વંડીયા ઠેકતા જાય છે હો ભલે જા પણ સા હારો બનાવે એક નંબર હો મહેમાન તો પણ આપડા હતા ને ગમે એમ તો બધા ભેગા ભણ્યા છે અમે. યાર મુએ નીકળું હવે તો અલ્યા હું તને શું કહું છું? હા મારા બધા ખેતરમાં થોડા પાળા બોધવાના છે હા. અને વાડ કરવાની છે તો થોડીક તમે મદદ કરો તેને જણા હાલો હા પહોંચો કાકા આયો હા હા ઇમરજન્સી રીંગે ના વાજી 3 વર્ષે પહેલી વાર આના ઘરે સા પીધો આ હેડો મારે હવે દૂધ ભરાવા જવાનો ટાઈમ થઈ ગયો અલ્યા વાહન તો ધોતા તો ટાઈમ થઈ ગયો આવજો અલ્યા ફૂટું ફ્રેક્ચર છે મારા હાથમાં જો તો ખરી દરિયા હલતા નથી હાથ હા
સારું હું ધોઉં ના હું શું લેવા દઉં નવા કોક મહેમાન આવે છે